સુરેન્દ્રનગરમાં વઢવાણ નવા 80 ફૂટ રોડ પર સંત સવેના ટાઉનશીપ અને આસપાસની સોસાયટીમાં વર્ષોથી ગંદા પાણીના નિકાલની સમસ્યા છે। આ વિસ્તારમાં 450થી વધુ પરિવાર વસવાટ કરે છે, પરંતુ અહીંયા ગટર અને નિકાલ વ્યવસ્થા હજુ પણ પૂરી રીતે કાર્યરત નથી। ગટરના ગંદા પાણીના નિકાલ માટે જીયુડીસી દ્વારા પાઇપલાઇન માટે કામ શરૂ કરાયું હતું, પરંતુ આ કામ અધૂરું રહ્યું। આ સમસ્યાને કારણે સ્થાનિકો, ખાસ કરી મહિલાઓ, વૃદ્ધો અને બાળકોને આરોગ્યને સાફ સફાઈની મુશ્કેલીનો સામનો કરવો પડે છે। મહાનગરપાલિકા દ્વારા જીયુડીસીની નોટિસ ફટકારવામાં આવી અને અધૂરી કામગીરીને ઝડપી રીતે પૂર્ણ કરવા તાકીદ કરાઈ છે। અમારી સોસાયટીમાં અને આજુબાજુની તમામ સોસાયટીઓમાં અહીંથી સંતોષ પાર્ક છે કે અહીંથી આગળ જે કંઈ સોસાયટીઓ છે અમારા વિસ્તારની તમામ વિસ્તારની આ રજૂઆત છે। અમારી ગટરનો ખૂબ જ પેચીદો પ્રશ્ન છે, રોડનો ખૂબ જ પેચીદો પ્રશ્ન છે। આના માટે અવારનવાર ખૂબ જ રજૂઆત કરી છે, ફોનથી સંપર્ક કરીએ છીએ, એકવાર ફોન ઉપાડે છે પછી કોઈ ફરી વાર ફોન ઉપાડતું નથી। વઢવાણ નગરપાલિકા હતી ત્યારે પણ આ પ્રશ્ન હલ ન થયો। હવે મહાનગરપાલિકા બની, અહીંયા ચોમાસા દરમિયાન એટલું બધું પાણી ભરી રહે છે। વિદ્યાર્થીઓ અહીંથી લગભગ 10 થી 15,000 પબ્લિક અનુસૂચિત જાતિની રહે છે। વિદ્યાર્થીઓ આ એક જ મેઇન રસ્તો છે અહીંથી જવાનો। બાળકોને જ્યારે પાણી ભરે ત્યારે ભયંકર પરિસ્થિતિ સર્જાય છે। મચ્છરનો એટલો ઉપદ્રવ છે, રોગચાળો એટલો ફાટી નીકળે છે, રોડ રસ્તા એટલા ખરાબ થઈ ગયા છે। 6 ઇંચની જ પાઇપ પાણીના નિકાલ માટે નાખી છે, ખરેખર 24 ઇંચની પાઇપ નાખવાની જરૂર હતી। सुरेंद्रनगर महानगरपालिका में जो काम जीयूडीसी कर रही है संत सवैया नाथ सोसाइटी में, जहाँ पे कई गली में काम हो चुके हैं, कई जगह बचे हुए हैं, तो हमने उनको नोटिस दे रखा हुआ है कि आप इस काम को जल्दी से जल्दी पूर्ण करें। तो उन्होंने भी हमें आश्वासन दिया है कि जल्दी से जल्दी, जितने जल्दी हो सके उस समय में काम को हम खत्म कर देंगे।